સુરત શહેરના ડભોલી વિસ્તારમાં રહેતી મિત્તલબેન પટેલિયા નામની મહિલાએ પોતાના જ ઘરમાં કંકાસથી કંટાળીને અત્યંત ખતરનાક પગલું ભર્યું છે. મિત્તલબેને પોતાની બે માસૂમ પુત્રીઓ 6 વર્ષની વેનિશા અને 5 વર્ષની આરવીને જ અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી દીધી અને ત્યારબાદ પોતે પણ એ ઝેર ગટગટાવી લીધું હતું. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ત્રણેયને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંને માસૂમ બાળકીઓની હાલત ગંભીર હોવાથી તેમને એનઆઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. પરંતુ દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન મોડી રાત્રે માતા મિત્તલબેનનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ મિત્તલબેન અને તેમના પતિ વચ્ચે અવારનવાર રસોઈ બનાવવા કે પછી જમવા જેવી નાની નાની બાબતોમાં ઝઘડા થતા હતા. આ સતત થતા માનસિક તણાવ તથા કલેશના કારણે મહિલાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. આ કરુણ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ તો સિંગણપોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. શું ખરેખર કારણ માત્ર રસોઈ હતું કે પછી અન્ય કોઈ ગંભીર પ્રશ્ન, તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. બસ કાંઈ નહીં, દવા પી ગઈ. એમ ફોન આવ્યો ખાલી ઓફિસે ગયો તો દવા પી ગઈ. મેં કીધું હું કાંઈ કારણ કાંઈ નહીં કે બસ મારે નથી જીવવું. એ બે છોકરીઓને કહે પણ છોકરીઓને તો અત્યારે કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં. હા, એની હાલત તો જેવી છે એવી નહીં છે. દીકરીઓ તો હજી આમ કાંઈ ઓલું જ નથી, કોઈ વસ્તુ છું જ નથી હજી અત્યાર સુધી. કાંઈ નહીં, બસ એને માનસિક જ આમ એના મનમાં જ એવું થઈ ગયું. નકર તો હું જાઉં થોડુંક 10-15 મિનિટનો મારે અડધો કલાકનો જ વેળો રહ્યો તો હું ઓફિસે ન જાઉં ને, મને કાંઈ કારણ હોય તો. એ બસ અઢીના ગળામાં છું એમ શાક સુધારતી હતી. હું ફ્રૂટ લાવ્યો તો ફ્રૂટ જ્યુસ પાયું, એવું બધું શીખવું ને એવું બધું નહીં. એવું કાંઈ નહીં, અમે બે માણસ સિવાય કોઈ નથી. બે દીકરી ને બે માણસ.